કરીએ રાજકોટ કે જ્યાં અમિત કુટ આત્મહત્યા મામલે રીબડા ગામ ખાતે સરપંચો એકત્રિત થયા। 50થી વધુ ગામોના સરપંચ તથા તેના પ્રતિનિધિ એકત્રિત થયા। આરોપીઓને ઝડપથી પકડવા માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। ન્યાય માટે 18 વરણના આગેવાનો એકત્રિત થયા। ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા તમામ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા। तो आगे बात करिए सूरतनी। सूरतમાં પોર્ન વિડિયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ થયો। सूरत एसओजीની મોટી કાર્યવાહી। પરફ્યુમની આડમાં ચાલતા કાળા કારોબાર પર રેડ કરવામાં આવી। અડાજણમાં પરફ્યુમના વેચાણના નામે પોર્ન વિડિયોનું વેચાણ કરવાનું કાવતરું ઝડપાયું। પોલીસે 2 જગ્યાએ દરોડા પાડી 8 લોકોની ધરપકડ કરી। આ ગેંગ પોતાનું અલગ સર્વર ઊભું કરીને પ્રતિબંધિત પોર્ન વેબસાઇટ પરથી વિડિયો ડાઉનલોડ કરતા હતા અને વેચાણ करता था। पोताना लोगो साथे वेचाण करता था। आ गैंग सोशल मीडिया परथी ग्राहको शोधीने अलग अलग पैकेज साथे वीडियो वेचवामां आवता हता। शातिर आरोपीओ परफ्यूम कंपनीनी नामे कॉल सेंटर बनावी तेनी आडमां गोरख धंधो करता हता। 70 જેટલા કર્મચારીઓ રાખીને છેલ્લા 3 મહિનાથી કરવામાં આવતો હતો આ કાળો કારનામો। અને અહીં હાલ પોલીસે આ ગેંગના અન્ય સાગરીતો કે સહયોગીને શોધવા અને સમગ્ર નેટવર્ક નષ્ટ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા। ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે। તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા। પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેટ લીધેલા છે। અંકલેશ્વરમાં કમોસમી વરસાદે ધરતીપુત્રોને ભારે નુકસાન પહોંચાડ્યું। ખેતરમાંથી કાપેલો ડાંગર ખુલ્લામાં સૂકવવામાં આવ્યો હતો અને જેથી સારા ભાવ આવે તેવું વિચાર્યું હતું ખેડૂતોએ, પરંતુ કમોસમી વરસાદ વરસતા અહીં પાક ભીંજાઈ ગયો। પરિણામે બજાર ભાવ જે 510 રૂપિયાથી ઘટીને 400 રૂપિયા પ્રતિ મણ સુધી ગગડી ગયો। વેપારીઓ પણ ખરીદી કરતા અચકાઈ રહ્યા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। ટૂંકેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે। હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે અને થોડી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે। તો પોરબંદરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેની અસર પોરબંદર જિલ્લામાં પણ જોવા મળી। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। માધવપુર તથા બરડા પંથકના ગામોમાં માવઠું થયું। કમોસમી વરસાદને લઈને અહીં બાજરી તથા મગના વાવેતરને લઈને ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા। તો सूरतना ओलपाड तालुकामां आवेली सहकारी मंडળી બહાર ડાંગર ભરેલ ટ્રેક્ટરોની લાઈન લાગી ગઈ। સવારથી જ માવઠું થતા અહીં ડાંગરનો મોટા ભાગનો પાક પલળી ગયો। હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગર લઈને મંડળી પર પહોંચ્યા। ખેડૂતો સવારથી જ ડાંગર ભરેલ ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા છે। વરસાદની ચિંતામાં ખેડૂતો અહીં બેબાકડા બની ગયા છે। ઓલપાડ સહકારી મંડળ ખાતે ડાંગર ભરેલ ટ્રેક્ટરનો જમાવડો જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં એ જ રીતે પલટો આવ્યો। દાહોદ જિલ્લામાં વરસાદનું આગમન થયું। કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદનું આગમન જોવા મળ્યું। જિલ્લામાં જામ્યો છૂટો છવાયો વરસાદ। અહીં દાહોદ, જાલોદ, લીંબડી, વરોડ, મીરાખેડી તેમજ કારઠ જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ધૂળના કારણે અહીં રોડ પરની વિઝિબિલિટી ઘટી, જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ।
તો આ તરફ જૂનાગઢના માળિયા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું. મેંદરડાના જંગર અને ભાલછેલ ગામે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો. અહીં માળિયાના જંગર ગામે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાયો. તાલના પાકને લણવા જતા સમયે જ વરસાદ તૂટી પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું. મેંદરડાના ભાલછેલ ગામે અડદના પાકને નુકસાન થયું. તો સતત કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે. તો જૂનાગઢમાં તલ અને અડદના પાકને નુકસાન. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. અહીં અકાળા અને કાલીબડા તેમજ દુધાળા અને ધરમપુર ગામમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા. અહીં તલ, અડદ, આ ઉપરાંત મગ અને કેરીના પાકને નુકસાન થયું. અહીં મોટા પાયે કેરીના પાકને નુકસાન થયું છે જૂનાગઢમાં. આ ઉપરાંત તલનો પાક પણ આ વખતે ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં લીધો હતો, જેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે અડદ અને મગના પાકને પણ નુકસાન. તો જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ. માળિયા, માંગરોળ, કેશોદમાં અહીં વરસાદ તેમજ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો. વરસાદથી અહીં કેરી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું, જેના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો નર્મદાના રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં અસહ્ય ગરમી ઉપરાંત મોડી સાંજે રાત્રે 9:30 કલાકની આસપાસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પવન સાથે વાવાઝોડું ફૂંકાતા વીજળી ડૂલ થઈ હતી. સમગ્ર રાજપીપળામાં અંધારપટ છવાઈ ગયો હતો. રાજપીપળામાં વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. કમોસમી વરસાદથી કેરી અને કેળના પાકને નુકસાન થવાની ભીતિ. તો છોટા ઉદેપુરમાં ક્વાંટ વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. ભારે પવન સાથે અહીં વરસાદ વરસ્યો. વરસાદ પડતા ક્વાંટ નગરમાં લાઇટો ગુલ થઈ ગઈ. તો વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેથી લોકોને બફારામાંથી રાહત મળી, ગરમીથી રાહત મળી. તો ગત રાત્રે જે વરસાદી માહોલ સર્જાયો હતો, જેમાં નર્મદામાં વરસાદી માહોલ સર્જાતા અહીં ભારે વરસાદ પડવાના કારણે વીજળી ગુલ થવાની સમસ્યાથી લોકોને ઝઝૂમવું પડ્યું. તો છોટાઉદેપુરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. વરસાદ પડતા અહીંયા પણ વીજળી ગુલ થઈ. ચોમાસું અંદાજે 70 થી 80 કિલોમીટર દૂર છે. કેરળમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. સમય કરતાં ઘણું વહેલું પહોંચી શકે છે ચોમાસું. 23 મે પહેલા પહોંચે તો તૂટશે 21 વર્ષનો રેકોર્ડ. છેલ્લે 2004માં 18 મેના રોજ બેઠું હતું ચોમાસું અને 2009માં 23 મે બેઠું હતું ચોમાસું. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધ્યો. અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની. આગામી સમયમાં લો પ્રેશર વાવાઝોડું બને તેવા પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર બન્યા બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે દેખાઈ શકે છે અસર. તો બિપોરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી રહ્યું છે આ વાવાઝોડું. શ્રીલંકા તરફથી વાવાઝોડાનું નામ શક્તિ પણ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. તો હાલ હવામાન નિષ્ણાત એક સાયક્લોન બની શકે છે. એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ. અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે. એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે છે. 28, 29 અને 30 સુધી ગુજરાતમાં તેની અસર રહેશે. પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. વાવાઝોડું તબાહી પણ મચાવી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે તેવા પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાતો દ્વારા. છેલ્લા ઘણા સમયથી આ વાવાઝોડાને લઈને અને ગુજરાતમાં જે આ વાવાઝોડાની અસર થવાની છે તેને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે મુંબઈ અને ગોવા વચ્ચે જે
લો પ્રેશર બનશે. તેના કારણે 22, 23, 24 અને 25 મે દરમિયાન વાવાઝોડું બનશે અને 28, 29, 30 સુધી ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે, જે દરમિયાન ગુજરાતમાં પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. વાવાઝોડું તબાહી મચાવે તેવા પ્રકારની પણ આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ વાવાઝોડું એ ખેડૂતો માટે કહેર બનીને આવવાનું છે. ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડે તેવા પ્રકારની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. તો ગુજરાતમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે. વાવાઝોડું તીવ્ર છે. લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે. ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે. હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે. એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે. શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે. પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધી રહેશે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં 28મી લગભગ મેથી ઓનવર્ડ થશે. હાલમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ 28 મી આસપાસ આવવાની શક્યતા રહે. કદાચ મંદ પડી જાય તો 4થી 5મી જૂને આવવાની શક્યતા રહેશે, પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસું વહેલું આવી શકે છે.